નમસ્કાર, હું હર્ષદ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે ડેમોસા ગુંદલાવ કેમિકલ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। ફરી એકવાર વિવાદમાં આવતા સાથે 28 દિવસથી કામદારોની હડતાળને કારણે પ્લાન્ટ બંધ હતો। હડતાળ ચાલુ હોવા છતાં સંચાલકો દ્વારા સંવેદનહીન વલણ અપનાવી વર્ષોથી ફેક્ટરીમાં કામ કરતા અનુભવી કામદારોને બાજુ પર રાખીને હંગામી ધોરણે અણકુશળ મજૂરોને કામે રાખી ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવ્યું છે। અમારી કંપનીમાં જે 28 દિવસે હડતાલનો સંસ્થા દ્વારા બહારથી અનટ્રેન્ડ માણસો આ અમારી કંપની હાજરડોઝ પ્લાન્ટની કંપની છે, જેમાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 નામનો ગેસનો સંગ્રહ કરવામાં આવે છે। એમાં જો એનો વાલ લીકેજ થાય કે એની ટાંકીમાં જો કંઈક તકલીફ આવે તો આજુબાજુના 8 કિલોમીટર એરિયાનું જીવન નષ્ટ પામે છે। તેમ સંસ્થા દ્વારા અનટ્રેન્ડ માણસો રાતોરાત કન્ટેનરમાં ભરીને ટેમ્પામાં છુપાવીને કેનોલોમાં સંતાની રાતના અડધી રાત્રે માણસોને લાવવામાં અને કામ કરવામાં આવે છે। તો આ જે એ લોકો જે કામ કરશે, જે કેમિકલને હેન્ડલ કરશે, તે લોકોથી મેનેજ થશે? ના સાહેબ, ના થશે। મેં આગળ પણ તમને જણાવ્યું, અમારે ત્યાં જે SO2 પ્લાન્ટ જે ખરો સલ્ફર ડાયોક્સાઇડ પ્લાન્ટ, એ આખા ગુજરાતમાં મારી જાણ મુજબ 2 જગ્યાએ પરમિશન છે, અને એનું જો લીકેજ થયું તો એ 8 કિલોમીટરનો ઘેરાવણ આખી જીવસૃષ્ટિનો નાશ કરે છે, અને તેવા પ્લાન્ટો અનટ્રેન્ડ માણસો પાસે અત્યારે ચલાવવામાં આવે છે। તો એમાં પ્લાન્ટની સુરક્ષા પણ ખરી અને આજુબાજુના વિસ્તારની પણ સુરક્ષા ખરી? હા, આજુબાજુની સુરક્ષાની જો વિચાર કરીએ તો સરકારે બી આમાં અગમચેતીના પગલાં લઈને અહીંયા જે કામ કરે છે તે કેટલા વર્ષોથી કામ કરે છે? 30-35 વર્ષના કામદારો છે સાહેબ અહીંયા। વિવાદનું નામ છોડતો નથી, અને જે કર્મચારીઓ જે બહાર છે તે લોકો બહાર જ છે, અને બીજા અનટ્રેન્ડ કર્મચારીઓને, અનટ્રેન્ડ માણસોને અંદર લાવીને કેમિકલ કંપનીમાં એ લોકો પાસે કામ કરાવે છે। એની સલામતી ક્યાં સુધી જોવાની અને એ કેટલું સલામત છે, ફક્ત ફેક્ટરીના સ્વરૂપે નહીં જોતા સમગ્ર વિસ્તાર કે ગુંદલાવ GIDCની સુરક્ષા કેવી રીતે થઈ શકે? જે માણસને કેમિકલ વિશે જ્ઞાન નથી તેવા અનટ્રેન્ડ કર્મચારીઓ સાથે અંદર કામ કરાવે છે, અને 20 થી 22 વર્ષ જૂના જે કર્મચારીઓ જે છે એ લોકો બહાર સ્ટ્રાઇક છે, એ લોકોની માંગણી પૂરી કરવામાં આવતી નથી। તો આપણે ડેમોસા કેમિકલના જે યુનિયન લીડર છે તેમની સાથે આ અંગે થોડી વાત કરીએ। તો આપણે જણાવી દઈએ કે જે તડકેશ્વરની અંદર ટાંકીનો મામલો સામે આવ્યો હતો અને જે ધરાશાયી ટાંકી થઈ હતી તે મામલાની અંદર અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર સુરતના તડકેશ્વર ટાંકીના મામલામાં આવી રહી છે, અને આ સાથે જ 75 વર્ષથી વધુ જૂનું આ ભવન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે। હવે આ બીજી એક ઘટના સામે આવી છે। આપણે જણાવી દઈએ કે આહવા ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી પણ હાલ મરણતોલ હાલતમાં જોવા મળી છે। પહેલા સુરતની અંદર તડકેશ્વર ટાંકીને બાદ અત્યારે હાલ આહવા, અને આ હાલમાં મરણતોલ હાલતમાં આ તાલુકા પંચાયત જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે 2 જગ્યાએ આવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે, અને આ સાથે જ જીવનના જોખમે અવરજવર કરનાર કચેરીઓની અંદર છત પર સ્લેબના પોપડાઓના બિલ્ડિંગોની અંદર જે ધરાશાયી થવા પામવા તિરાડો પડી ગઈ હોય તે માટે હવે કર્મચારીઓ માથે સતત મોતનો ડર સતાવી રહ્યો છે। તો વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે સુરતની સિવિલ હોસ્પિટલમાંથી એક ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે 7 વર્ષીય દીકરાને લઈને તેનો પિતા હાલ પોસ્ટમોર્ટમ માટે જવા માટે કહી રહ્યો હતો, પરંતુ આગળની ઘટના શું છે તમને જણાવી દઈએ કે સુરતની સિવિલ હોસ્પિટલમાં માનવીય સંવેદનાઓને ઝંઝોડી નાખે તેવા કરુણ દ્રશ્યો સામે આવ્યા। એક પિતા પોતાના 7 વર્ષના મૃત
પુત્રને ખભે ઉંચકીને હોસ્પિટલમાં ફરતા જોવા મળ્યો. રાત્રે બાળકનું મોત થયું બાદ પિતા સવારે પુત્રને સિવિલ હોસ્પિટલ પહોંચતા જ્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. ત્યારબાદ પિતાએ પુત્રને મૃતદેહને લઈ રવાના થયા. દ્રશ્યો જોઈ સ્ટાફ અને તેમના લગભગ અડધો કિલોમીટર સુધી ગેટ પર તેમને અટકાવી દેવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ અંગે સમજાવવામાં આવ્યા. ફરી વખત મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે ખસેડવામાં આવ્યો. તો ગીર સોમનાથની અંદરથી સૌથી મોટી સફળતા હાથ મળી છે. આપને જણાવી દઈએ કે એસએમસીની સૌથી મોટી સફળતા એ મળી છે કે જ્યારે ગેરકાયદેસર ચાલતા ધંધાઓને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવતા હાલ બુટલેગરોની અંદર પણ અત્યારે એક સામે આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં 2 મહિનામાં એસએમસી દ્વારા ચોથી મોટી રેડ કરવામાં આવી છે. તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા હતા. અગાઉ વેરાવળમાં મોટા દારૂના જથ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. તલાલામાં જુગારધામ પર કાર્યવાહી બાદ ઉનાના સનખંડા ગામે ખેતરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એસએમસીએ રેડ કરી હતી અને જ્યારે બુટલેગરોની અંદર અત્યારે હાલ ફફડાટ ફેલાયો છે અને આ રેડની અંદર સૌથી મોટો દારૂનો જથ્થો દેશી દારૂનો જથ્થો અને દેશી દારૂના આ જે વેપલાઓ છે તેના ઉપર રેડ કરવામાં આવી હતી. તો આપને જણાવી દઈએ કે વસંત પંચમીની અંદર અત્યારે હાલ દેશભરની અંદર ઉજવણી ચાલી રહી છે. તો વસંત પંચમીની ઉજવણી માઉન્ટ આબુમાં પણ થઈ રહી છે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે માઉન્ટ આબુમાં વસંત પંચમી તથા નામદેવ સમાજના જ્ઞાનોદય દિવસની ઉજવણી માતા સરસ્વતી ઉત્સવ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. નામદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગ થઈને પસાર થઈ ભારત સ્કાઉટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ભવ્ય સમારોહ અને સન્માન સમારોહનું આયોજન થયું. વસંત પંચમીના પાવન નિમિત્તે મોટી સંખ્યામાં લોકો બહારથી પણ નામદેવજીના દર્શન માટે માઉન્ટ આબુ પહોંચે છે. શહેરના મુખ્ય બજારો માર્ગો અને નક્કી લેક વિસ્તારમાંથી પસાર થયેલી આ શોભા પર્યટકો માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. बसंत पंचमी का ये महोत्सव नामदेव जी महाराज के ज्ञानो दिवस के रूप में मनाया जाता है. इसको लेकर छिपा समाज द्वारा आज शहर के प्रमुख मार्गों से शोभा यात्रा का शुभारंभ किया जा रहा है. तो शहर के प्रमुख मार्गों से होते हुए स्काउट ग्राउंड जाएगी जहाँ पर सांस्कृतिक कार्यक्रम और समाज के प्रतिभावान छात्र छात्राओं को भी सम्मानित किया जाएगा. इसको लेकर के समाज के महिलाओं और पुरुषों में काफ़ी उत्साह है और आप देखेंगे महिलाओं और पुरुषों ने सभी ने एक जैसा ड्रेस भी धारण किया है जिसको लेकर के काफ़ी उत्साह है यहाँ के लोगों में. आप बताइए कि आप समाज के अध्यक्ष हैं और किस प्रकार से जो है बसंत पंचमी का महोत्सव पूरे देश के अंदर नामदेव छिपा समाज द्वारा शोभा यात्रा निकाली जाती है. रंगारंग कार्यक्रम होते हैं और भोजन प्रसादी का कार्यक्रम भी होता है वहाँ सब में. ज्ञानोदय दिवस के रूप में मनाया जाता है. हाँ, इस दिन ज्ञानोदय जिस प्रकार से कहीं ना कहीं अन्य लोग भी मौजूद हैं, हम बात करना चाहेंगे. हमें पूरे नामदेव छिपा समाज आबू पर्वत को इस दिन का विशेष ही हम लोगों को याद रहता है और हम पूरा समाज मिलकर के इस बसंत पंचमी के कार्यक्रम को बहुत ही अच्छी तरह से मनाना चाहते हैं और इसके लिए आज हम सब एकत्रित हुए हैं और इसके लिए विशेष करके सभी महिला और पुरुषों ने एक जैसा परिधान धारण किया है. हमारी अभी शोभा यात्रा होगी, उसके बाद में प्रतिभावान छात्रों को पुरस्कार दिया जाएगा और शहर के मुख्य मार्गों से होता हुआ ये संदेश दिया जाता है कि पूरे देश में अमन चैन की शांति. ज्ञानोदय दिवस के रूप में और सरस्वती का ये दिवस है और कहीं ना कहीं बसंत पंचमी का जो उत्सव है वो काफ़ी उत्साह के साथ में मनाया जाता है और पूरे देश के अंदर ये उत्सव मनाया जा रहा है बसंत पंचमी का. और कहीं ना कहीं पीला रंग जो है धारण किया जाता है बसंत पंचमी को, वो पीला रंग दिखाई दे रहा है और कहीं ना कहीं उत्साह दिख रहा है. कैमरा पर्सन राकेश के साथ अनिल अरन, इंडिया न्यूज़ माउंट आबू से. તો આગળ આપણે જણાવી દઈએ કે માઉન્ટ આબુની અંદર અત્યારે હાલ 243મી નવલ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન નવલ જયંતિ દરમિયાન ફૂટબોલ સ્પર્ધાનું ભવ્ય સમાપન પણ અત્યારે હાલ થઈ રહ્યું છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર પોલીસ અકાદમીની ટીમ વિજેતા જાહેર થઈ. ફાઇનલ મુકાબલામાં મહારાષ્ટ્ર પોલીસ અકાદમીની માઉન્ટ આબુની સિતારા ક્લબની બી ટીમે 4-0થી પરાજય આપ્યો હતો. आप सभी को जय श्री नवल, हरे कृष्णा. आप सभी से मेरा सानुरोध
विनय निवेदन। पिछले 3 दिनों से हमारे समाज वाल्मीकि समाज माउंट आबू के हमारे समाज वाल्मीकि समाज के कुल गौरव महर्षि नवल स्वामी जी महाराज की 243वीं जन्म जयंती के उपलक्ष्य में माउंट आबू के वाल्मीकि समाज ने ये बहुत सुंदर आयोजन किया है, जिसमें गुजरात, महाराष्ट्र और राजस्थान की टीमें भाग ले रही हैं। इसमें दोनों ही लगभग 9 टीमें यहाँ पर अंतर्राज्यीय स्तर पर यहाँ पर भाग ले रही हैं। और आज मुंबई पुलिस और माउंट आबू की जो सितारा बी की टीम है, उनके मध्य में आज का मेगा फाइनल कुछ ही देर में शुरू होने जा रहा है। और मैं ये कहना चाह रहा था, आपने जो प्रश्न किया था कि ये एक प्रकार से माउंट आबू की धड़कन है ये ग्राउंड, पोलो ग्राउंड, और मैं प्रशासन से निवेदन करता हूँ कि इस ग्राउंड के ऊपर विशेष ध्यान दें, और ताकि आने वाली हमारी प्रतिभाएं विकसित हो सकें और आने वाली हमारी प्रतिभाएं खेल के जगत में अपना परचम लहरा। તો વડોદરા શહેરના એક રહેણાંક વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે રહેણાંક વિસ્તારની અંદર એક શિયાળ આવી ગયું હતું। જંગલમાંથી હરતું ફરતું આ શિયાળ રહેણાંક વિસ્તારની અંદર ઘૂસી ગયું છે અને આ રહેણાંક વિસ્તારની અંદર લોકોમાં અત્યારે હાલ ભય અને ફફડાટ ફેલાઈ રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે રહેણાંક વિસ્તારની અંદરથી આ શિયાળ ક્યાંથી આવ્યું અને કઈ રીતે આવ્યું તે વિષય સામે આવી રહ્યો છે। સવાલો ઊભા થઈ રહ્યા છે। વન વિભાગ દ્વારા અત્યારે હાલ તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગ અત્યારે હાલ ત્યાં પહોંચ્યું છે, તેનું રેસ્ક્યુ કરી રહ્યું છે શિયાળનું। પરંતુ શિયાળ કઈ રીતે આવ્યો અને શાના માટે આવ્યો હતો, ખોરાકની શોધમાં આવ્યો હતો કે શા માટે આવ્યો હતો, તે એક ચર્ચાનો વિષય બની ગયો છે। તો આગળ આપને જણાવી દઈએ કે સુરત એટલે કે સ્વચ્છતા માટે દેશભરની અંદર પ્રથમ ક્રમાંકે આવતું હોય છે, પરંતુ આપને એ વાતની જાણ નથી કે જ્યારે ગાર્બેજ કલેક્શન કરતા કર્મચારીઓ અત્યારે હાલ રસ્તા ઉપર અને વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી પડ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યારે દેશમાં સ્વચ્છતા અને પહેલા ક્રમે મેળવવા ભૂમિકા ભજવનાર સુરત સફાઈ કર્મચારીઓ જ્યારે શોષણનો ભોગ બની રહ્યા હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે। અને આ સાથે સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટર આધારિત કામ કરતા જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો છે। दिनेश मुनिया जिगर ट्रांसफर में ये आवे से पगार इन्होंने ओसो आवे इन्हें बार नाइट नो पगार से हमारा 9,000 150 हमारा 150 और हमारा मजदूर नो 150 है नाइट नो पगार। ये हैरान के रीते करवा आवे कि मतलब जैसे कि भंगार माटे पसे ई व्हीकल नो पगार माटे पसे बड़ी गाड़ी नो पगार भी ओसो से बधा नो पगार ओसो से। भंगार में ये रीते कि जैसे बाहर नो भंगार है, बाहर में जैसे पुष्टा नो भंगार है 12 रुपया, और इसके बाद ना रमकडाना से 13 रुपया, तो ये अंदर आले 10 रुपया 5 रुपया आले 5 रुपया 3 रुपया ये आले से अंदर एसएमसी में ये रीते। શીલાબેન ક્યાં નોકરી કરો છો અને કઈ રીતે તમને હેરાનગતિ કરવામાં આવે? જીગર ટ્રાન્સફોર્મર શું હેરાનગતિ કરવામાં આવે છે? આ લોકો કે બંગાર લાવો અને બહાર અમે તો એટલું બંગાર લાયા સર, પણ બહાર તો બી ભાવ મળે। અહીંયા તો 12 રૂપિયા હોય ને તો અહીંયા 10 રૂપિયા આપે। કેમ કે તમે તો મફતમાં બી બંગાર આપવાનું, તમારી જવાબદારી છે મફતમાં બંગાર આપવાનું। કોણ કહે છે આવું? અને હા, અમારા સુપરવાઇઝર બધા કાંટાવાલા કે તમારે એવું છે કે તમે ભંગાર લાવો અને તમે ફૂકટમાં જ આપો અમને, એવું તમારું કામ છે એમ કે। કેટલી પગાર મળે છે? 7,500 રૂપિયા પગાર છે સર, એના ઉપર તો અમારી સેજ નહીં। કેટલા કલાક નોકરી કરવામાં આવે? તો એનો તો કલાક તો તમે જોતા જ નહીં, નક્કી નહીં કલાકનો। અમને ખાવા ટાઈમ નહીં મળે ને પાણી પીવા ટાઈમ મળે, તો આખો દિવસ। અત્યારે જો સવારના 5:30 વાગ્યાના નીકળેલા છે ને, અત્યારે લગા ગાડી પડેલી છે બધી।
તો આગળ વાત કરીશું બોડેલી પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે। બોડેલી પોલીસની આ કામગીરીને અત્યારે હાલ લોકો પ્રશંસા કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે એક યુવક નર્મદા કેનાલની અંદર ઝંપલાવા જતો હતો, આત્મહત્યા કરવા જતો હતો, તે દરમિયાન બોડેલી પોલીસ વિસ્તારના અમુક લોકોએ તેને ત્યાં પોલીસ કર્મીઓએ ઝડપી લીધો અને તરત જ તેને બચાવી લીધો। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય કામગીરીને અત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે। નર્મદા મેઇન કેનાલમાં કૂદવા જતા એક હતાશ યુવકને સમયસર અટકાવી તેનો જીવ બચાવી પરિવારને સોંપવામાં આવ્યો। બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ એસ ગાવિતની હકીકતની માહિતી મળી હતી કે એક યુવક પારિવારિક ઝઘડાથી હતાશ થઈને નર્મદા મેઇન કેનાલની કિનારે બેસી કેનાલમાં કૂદવાની તૈયારીમાં હતો, તે દરમિયાન તેને બચાવી લેવાયો। ગઈકાલે તારીખ 21/1/2026ના રોજે સાંજે 4 વાગે અમે પેટ્રોલિંગમાં હતા ટીમ સાથે। તે વખતે મને એક ખાનગી ફોન આવ્યો કે એક વ્યક્તિ નર્મદા મેઇન કેનાલની દિવાલ ઉપર બેસી અને નર્મદા કેનાલમાં કૂદવાનો પ્રયત્ન કરે છે, જેથી તાત્કાલિક ટીમ સાથે ત્યાં પહોંચી તેને પકડી લેવામાં આવ્યો અને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો। પોલીસ સ્ટેશન લાવી મારી ટીમ અને સી ટીમને બોલાવી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। ત્યારબાદ તેને પૂછતા પોતે જણાવે છે કે તે પોતે છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે, 28 વર્ષનો યુવક છે। પારિવારિક ઝઘડામાં એ પોતે કેનાલમાં આવી અને કૂદી અને જીવન ટૂંકાવવા માંગતો હતો, પરંતુ સમય સૂચકતા વાપરી અમે લોકો પોલીસ ત્યાં પહોંચી તેને પરત લાવ્યા। ત્યારબાદ તાત્કાલિક તેના પરિવારજનોને સંપર્ક કરી તેને સમજાવી અને પરિવારને પરત સોંપવામાં આવ્યો છે। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा आ नारा સાથે અત્યારે વડોદરાની અંદર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે જય હિન્દ જેવા સૂત્રોચ્ચાર આપનાર અને એવા ભારતના લડવૈયા સુભાષચંદ્ર બોઝ કે જેમને રાખમાંથી સૌરાષ્ટ્રનું સર્જન કરનાર વિશ્વની મહાવિભૂતિઓના માના એક મહાવિભૂતિ હતા, જેમની આજે વડવાડી પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને જન્મ જયંતિ નિમિત્તે વડોદરા પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા નારા આપનાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષ ઓડિશા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મભૂમિ પર આ પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું અને ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમને વિશ્વ નેતાનું બિરુદ મળ્યું છે એવા નેતાજીના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આજના યુવાનોને પણ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહ્યું છે। એમની બહાદુરી, એમનો દેશપ્રેમ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની એમની ભાવના, જે તે સમયે આઝાદી માટે પોતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી। જો એ ધારત તો તેમણે અંગ્રેજોના શાસનમાં સારામાં સારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી પ્રાપ્ત કરી અને સુખ સગવડ અને સુવિધાભર્યું જીવન ચોક્કસ જીવી શક્યા હોત, પરંતુ તેમણે દેશની આઝાદી માટે પોતે પોતાના કમ્ફર્ટ ઝોનને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં પરિશ્રમને એમને પસંદ કર્યો હતો। એ સમય હતો જ્યારે આઝાદી માટે બધાએ એક થવાની જરૂર હતી। અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ એક સાથે એકતાથી રહેવાની જરૂર છે। ત્યારે નેતાજીના તે સમયના જીવનના સંસ્મરણોને આજે પણ આપણે એમાંથી નિરંતર પ્રેરણા લઈ રહ્યા છીએ। આજના પરાક્રમ દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા આપું છું અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિ અવસર નિમિત્તે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડીવાડી ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। તો મેં तुम्हें આઝાદી દૂંગા આ નારા સાથે અંગ્રેજોને ભારતમાં
થી ભગાડવા માટે જેમને આઝાદ હિન્દ ફૌજની રચના કરી એવા સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે. ક્રાંતિકારી વિચારો પણ આઝાદી અપાવવામાં લાગેલા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ અહિંસાના માર્ગે આઝાદી અપાવવામાં લાગેલા હતા. અને એની ઉપર દેશમાં અંગ્રેજોને ભગાડવા માટે સેના બનાવવી આ કોઈ નાનું પગલું નહોતું. એક નવા વિચાર સાથે પણ દેશને આઝાદ કરાવવાનું જેમને બીડું ઝડપ્યું હતું, જેના માટે સેના તૈયાર કરી હતી, આવા વ્યક્તિત્વનો જ્યારે આજે જન્મદિવસ છે, હું એમના ચરણોમાં વંદન કરું છું. આ વ્યક્તિત્વ એ હજારો લાખો લોકો માટે પ્રેરણારૂપ રહે અને જે ગુલામીની માનસિકતામાંથી દેશને બહાર કાઢવા માટેનું જે કામ આઝાદ હિન્દ ફૌજના માધ્યમથી કર્યું હતું, એમના માટે સમગ્ર દેશ, બાલ અબૂદ વૃદ્ધ, આ તમામ એમને યાદ રાખશે. આપણે પણ એમના નકશા કદમ પર ચાલીને દેશની સેવા માટે અલગ અલગ આયામોમાં કામ કરવાની ટેવ પાડવી જોઈએ, એવો જ મારો અનુરોધ છે. તો આગળ વાત કરીશું જંબુસરની. જ્યારે જંબુસર વિધાનસભાના મત વિસ્તારની અંદર મુસ્લિમ સમાજના લોકોએ જ્યારે એસઆઈઆરની કામગીરી ઉપર સવાલો ઊભા કર્યા છે, આક્ષેપો કર્યા છે કે આ સાથે જ વકીલ અને મુસ્લિમ સમાજના મંડળ દ્વારા જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કહ્યું છે કે જેમાં 7 નંબરના ફોર્મ દ્વારા કોઈ પણ યોગ્ય કારણ કે દસ્તાવેજો પુરાવા વગર મુસ્લિમ મતદારોના નામ યાદીઓમાંથી દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજ રોજ જંબુસર તાલુકાના આમોદ તાલુકાના આગેવાનો તથા રહીશો દ્વારા હાલમાં CRIની પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7ની ફોર્મ વાંધા અરજીઓ જુદા જુદી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે તેવી માહિતી આધારે તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે આશરે 20,000 જેટલા વાંધા અરજીઓ SIRની પ્રથમ મતદાર યાદીના પ્રથમ ડ્રાફ્ટ બાદ આપવામાં આવેલ છે. હવે એ આપનાર વ્યક્તિઓ કોણ છે તેની માહિતી મેળવવા માટે તેમજ જે વાંધા અરજીઓ આપવામાં આવેલી છે તે દફતરે કરવા માટે આ સમગ્ર જંબુસર આમોદ તાલુકાના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમાં અમો જે એડવોકેટો છીએ તમામ એડવોકેટો પણ આ આવેદનપત્રને સમર્થન કરીએ છીએ અને જે વ્યક્તિઓ આ જે ભારતની એકતા અને અખંડિતતાને ખંડિત કરવાનું કૃત્ય કરી રહેલા છે તેવા વ્યક્તિઓને ખુલ્લા પાડી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવેલું છે. જય હિન્દ. તો નાવલી નદીમાં નર્મદાનું પાણી મોકલવામાં આવ્યું છે. આ રીતે આયોજન કરવામાં આવ્યું છે. ₹14 કરોડના ખર્ચે નાવલી નદીની અંદર જ્યારે પાણી મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આપણે જણાવી દઈએ સાવરકુંડલા લીલિયા વિધાનસભા ધારાસભ્ય મહેશ કસવાડા દ્વારા વિકાસના કામોની હરણફાળ ભરી વર્ષોથી સાવરકુંડલા વચ્ચે વહેતી નાવલી નદી સૂકી ભટ્ટ થઈ હતી, જેને ફરી નાવલી નદીને નવપલ્લિત કરવા ધ્યેય સાથે માં નર્મદામાં નવા નીર નદીમાં વહેતા કરવા અમરેલીના સાંસદ ભરત સુતરિયા સંત ભક્તિરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં 14 કરોડના ખર્ચે નર્મદા નીર નાવલી નદીમાં વહેતા અને ખાતમુહૂર્ત કરાયું છે. એક જનપ્રતિનિધિ તરીકે દરેક વર્ષના થયેલા કામનો હિસાબ એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા સમક્ષ હું રજૂ કરતો હોઉં છું. ઋણાનુબંધ એ પુસ્તકનું મારું નામ છે ને એનો 4થો ભાગ, 1 વર્ષ મારું પાર્ટીના પદાધિકારી તરીકેનો મારો હિસાબ હતો ને 2 વર્ષનો હિસાબ જનપ્રતિનિધિ તરીકેનો હતો. 3જા વર્ષનો હિસાબ ઋણાનુબંધ ભાગ 4 એ ધારાસભ્યની સક્રિયતાના લેખાજોખા, કામના લેખાજોખા, વિકાસના લેખાજોખા એના સ્વરૂપમાં આજે મહેમાનો, અમારા માનવંતા મહેમાનોની સમક્ષ આજે અમે એ રજૂ પણ કરીએ છીએ. તો આપણું ગુજરાતમાં બસ હાલ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.